રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાળઝાળ ગરમી પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તાપમાન અંગે આગાહી કરી છે। આગાહી અનુસાર આવતીકાલે મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો રહેશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ટાણે જ સતત ગરમીનો પારો વધી રહ્યો છે। 40થી લઈને 44 ડિગ્રીની આસપાસ રહેશે। તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ વગેરે ભાગોમાં પણ 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું છે। ઉત્તર ગુજરાતમાં પાટણ, સમી, હારજ સહિત પાલનપુર અને વાવથરા જેવા ભાગોમાં પણ 42 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। હિંમતનગર અને પ્રાંતિજ સહિત અરવલ્લી જેવા ભાગોમાં પણ 42 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। અમદાવાદમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે। હાલ 42 ડિગ્રી તાપમાન છે। આવનારા સમયમાં પણ તાપમાન વધી શકે તે પ્રમાણેની આગાહી। આવતીકાલ સુધીમાં તો જ્યારે સૂર્યના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતના ભાગમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। એમાં પાટણ, વડોદરા, આણંદ, કપડવંજ વગેરે ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગમાં પંચમહાલના ભાગોમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજના ભાગો તપી ઉઠે। વાવથરા, બનાસકાંઠા, પાલનપુરના ભાગો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠે અને લગભગ ઘણા ભાગો 42 ડિગ્રી સેલ્સિયસ ગરમી પડી શકે। આ ઉપરાંત કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગરમી હોવા છતાં વંટોળિયા ચડે અને ધૂળકટ ચડવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે।